12 માર્ચ 2025 રાધનપુર તાલુકાના સબદલપુરા મુકામે એક હત્યાની ઘટના સામે આવે છે અને પોલીસ દ્વારા આ હત્યા કોણે કરી છે તેની તપાસ કરવામાં આવે છે। હત્યા કોની થઈ છે તેની પણ તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ એક આરોપીને ઝડપી લેવામાં આવે છે। પંકજ ડામર નામનો આ આરોપી ઝડપાય છે અને પંકજ ખુલાસો કરતા કહે છે કે રાધનપુરમાં આ સલીમ દિલીપભાઈના ઘરે ગાંજો પીવા જતો હતો ત્યારે પોલીસ પણ આ દિશામાં તપાસ કરે છે અને આ ગાંજો વેચનાર સહિતના 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। 12/3/2025 ના રોજ રાધનપુર તાલુકાના સબદલપુરા મુકામે રાત્રિ સમય દરમિયાન એક હત્યાની ઘટના સામે આવે છે। ગામ લોકો પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી જાય છે। ત્યારે આ હત્યા જેની થઈ છે તેનું નામ સલીમભાઈ ઇબ્રાહીમભાઈ ઘાંચી હોવાનું પોલીસ તપાસમાં સામે આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા આ લાશને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। પરિવારજનોને પણ જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ આ ગુનો નોંધવામાં આવે છે। ગુનો નોંધ્યા બાદ પોલીસ દ્વારા આરોપીને ઝડપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે છે। પોલીસ તપાસ કરે છે તે દરમિયાન રાધનપુરનો પંકજ ડાંગર નામનો ઈસમ અને આ સલીમભાઈ બંને રાત્રિ સમય દરમિયાન સબદલપુરા મુકામે ગયા હતા ને ત્યાં કોઈ કારણોસર આ બંને વચ્ચે ઝઘડો થાય છે અને ત્યારબાદ આ પંકજ દ્વારા આ સલીમની હત્યા કરવામાં આવે છે। જેવો ખુલાસો થાય છે, આ ખુલાસો થયા બાદ એક ખુલાસો બીજો પણ થાય છે કે જેમાં આ પંકજ પોલીસને કહે છે કે આ જે સલીમ છે તે રાધનપુરમાં દિલીપ ઠાકોરને ત્યાં ગાંજો પીવે છે અને આ ગાંજો પીને આવ્યો હતો। પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવે છે। પોલીસ આ પંકજ ડાંગરને હત્યાના ગુનામાં જેલના હવાલે કરે છે અને ત્યારબાદ રાધનપુર તાલુકાના સબદલપુરા ગામે જે સલીમની હત્યા થઈ હતી તેમાં પંકજ ડામોર ઝડપાય છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે પંકજ કહે છે કે હું અને આ સલીમ બંને રાધનપુરના દિલીપ ઠાકોરને ત્યાં ગાંજો પીવા ગયા હતા અને રાત્રિ સમય દરમિયાન સબદલપુરા મુકામે ગયા હતા અને ત્યારબાદ આ ઘટના ઘટી છે। પોલીસને આ નિવેદનમાં આ ગાંજાની વિગતો મળે છે ત્યારે એસપી દ્વારા આ એનડીપીએસ ના ગુનાઓ જે ગંભીર પ્રકારના ગુનાઓ છે તેને શોધી કાઢવા માટે એ દિશામાં પણ એસપી દ્વારા તટસ્થ કાર્યવાહી કરવા સારું એસઓજીને તપાસ સોંપવામાં આવે છે। એસઓજીને તપાસ સોંપ્યા બાદ એ સમયથી આ લોકો સામે કેવી રીતે કાર્યવાહી કરવી, કેવી રીતે આ લોકોને ઝડપવા, કેવી રીતે આ ગુનાને ઓપન કરવો અને કાર્યવાહી કરવી તે દિશામાં એસઓજી દ્વારા તપાસ કરવામાં આવે છે। એસઓજી વોચ રાખતી હોય છે તેવામાં એસઓજી તપાસ કરી રહી છે તેવામાં 7/4/2025 ના રોજ પાટણ બસ સ્ટેશનમાં રાવળ અમિતભાઈ છોટાભાઈ કે જે 3 કિલો ગાંજો લઈને બેઠો હોય તેવી બાતમી મળે છે। ત્યારે આ એસઓજી ત્યાં સ્થળ ઉપર પહોંચે છે અને આ અમિતને ઝડપી લે છે। અમિતની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે આ ડાબલો ઉર્ફે દિલીપ ઠાકોર કે જે રાધનપુર નો છે અને રજનીભાઈ નાનાલાલ પંડ્યા જે પણ રાધનપુર વિસ્તારનો છે તેને આપવા આ ગાંજો જઈ રહ્યો છે તેવું તે ખુલાસો પોલીસ સમક્ષ કરે છે અને આ ગાંજો કાદર કરણાભાઈ ગમાર કે જે પોશીના બનાસકાંઠા જિલ્લાનો છે તેને ત્યાંથી લઈને આવી રહ્યો છે અને રાધનપુર મુકામે આ દિલીપ ઠાકોર અને આ બંનેને આપવા જઈ રહ્યો છે તેવો ખુલાસો થાય છે અને ત્યારબાદ પોલીસ દ્વારા ગાંજો આપનાર આ બંને લેનાર અને જે પકડાયો છે જેના વિરુદ્ધ એનડીપીએસ નો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા ઘણા સમયથી આ ગાંજો વેચનાર અને લેનાર આ તમામ સામે બાજ નજર રાખી રહી હતી તેવામાં એસઓજીને આ સફળતા મળી છે। હત્યાના ગુનામાં આ ગાંજો વેચનારના નામ પણ ખુલ્યા હતા।
ગાંજો ક્યાં પીધો હતો તે પણ ખુલ્યા હતા, પરંતુ પોલીસ એ દિશામાં કામ કરી રહી હતી અને પોલીસ બાજ નજર રાખી રહી હતી. ત્યારે 7/4/2025 રોજ પાટણ બસ સ્ટેશનમાંથી એક આરોપીને ઝડપે છે અને ત્યારબાદ રાધનપુરના આ બંને આરોપીઓ ઝડપાય છે. પોસીનાનો જે ગાંજો આપનાર વ્યક્તિ છે તેનું નામ પણ પોલીસ દ્વારા આ તપાસમાં ખુલવામાં આવે છે. ત્યારે NDPS નો ગુનો આ 4 ઇસમો વિરુદ્ધ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે રાધનપુર પંથકમાં આ કેટલા સમયથી આ ગાંજાનું વેચાણ કરી રહ્યા હતા એ બાબતે પોલીસે એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. પોલીસને આ મોટી સફળતા મળી છે. આ હત્યાના ગુનામાં જે તપાસ દરમિયાન જે વિગતો સામે આવી હતી તે ગુનાની પણ આ તપાસ પોલીસે કરી લીધી છે અને હત્યારાઓને ઝડપી લીધા છે. ત્યારે આ એસઓજીને સલામ છે, આ એસપીને સલામ છે. કારણ કે જ્યારે આવા NDPS ના ભયંકર ગંભીર ગુનાઓ જ્યારે આવા ઈસમો આચરતા હોય છે ત્યારે આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી હોય છે, પરંતુ ક્યારેક થતી નથી. પરંતુ આ એસપી નિષ્ઠાવાન, કડક, ઈમાનદાર ઓફિસર હોય જેથી એસઓજીને કામે લગાડે છે અને ત્યારબાદ આ 4 લોકોને ઝડપી કાર્યવાહી કરે છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.